શોધગંગા ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી કઈ સંસ્થા સંચાલિત કરે છે? ઇમ્પ્લિમેન્ટ. શોધગંગા પ્રોજેક્ટમાં મુખ્યત્વે શું સંગ્રહિત થાય છે? ઇન્ડિયન થીસીસ અને ડિઝર્ટેશન. શોધગંગોત્રી રિપોઝિટરી શેના માટે છે? સિનોપ્સિસ ઓફ રિસર્ચ ઇન પ્રોગ્રેસ. શોધગંગા પ્રોજેક્ટ કયા સોફ્ટવેર પર આધારિત છે? ડીસ્પેસ. કૃષિ કોષ ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી કઈ સંસ્થા સંચાલિત કરે છે? ICAR. કૃષિ કોષ રિપોઝિટરી મુખ્યત્વે કયા વિષય માટે છે? એગ્રીકલ્ચર. ઈ જ્ઞાનકોશ રિપોઝિટરી કઈ સંસ્થા સંચાલિત કરે છે? ઇગ્નો. ઈ જ્ઞાનકોશનો મુખ્ય હેતુ શું છે? ઓપન એક્સેસ ડિજિટલ કોર્સ મટીરિયલ્સ. વિદ્યાનિધિ પ્રોજેક્ટ કઈ યુનિવર્સિટી સાથે સંચાલિત છે? યુનિવર્સિટી ઓફ મૈસૂર. વિદ્યાનિધિ પ્રોજેક્ટનું મુખ્ય લક્ષ્ય શું છે? ઇન્ડિયન થીસીસ અને ડિઝર્ટેશનની રિપોઝિટરી બનાવી. ICSSR ડેટા સર્વિસ કયા ક્ષેત્રનું ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી છે? સોશિયલ સાયન્સ ડેટા રિપોઝિટરી. ઇન્ડિકેટ રિપોઝિટરી કઈ સંસ્થા સંચાલિત કરે છે? ઇમ્પ્લિમેન્ટ. ઇન્ડિકેટનો પૂર્ણ અર્થ શું છે? ઓનલાઈન યુનિયન કેટલોગ ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી. NSDL કોના સહયોગથી શરૂ થયું હતું? CSIR. ઈ શોધ સિંધુ કન્સોર્શિયમનું મુખ્ય કાર્ય શું છે? ઈ જર્નલ્સ એન્ડ ડેટાબેઝ કન્સોર્શિયમ. એનલિસ્ટ રિપોઝિટરી કોના માટે છે? કોલેજ અને રિસર્ચર્સ માટે. એનલિસ્ટ પ્રોજેક્ટ કઈ સંસ્થા સંચાલિત કરે છે? ઇમ્પ્લિમેન્ટ. વિદ્વાન ડેટાબેઝ ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી કયા વિષય પર આધારિત છે? ઇન્ડિયન રિસર્ચ પ્રોફાઇલ્સ. વિદ્વાન રિપોઝિટરી કોના સહયોગથી બનાવવામાં આવ્યું છે? ઇમ્પ્લિમેન્ટ. શોધ શુદ્ધિ પ્રોજેક્ટ ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરીમાં શેના માટે છે? પ્લેગેરિઝમ ડિટેક્ટ કરવા માટે. ડેલનેટનો મુખ્ય હેતુ શું છે? ઇન્ટર લાઇબ્રેરી નેટવર્કિંગ અને રિસોર્સ શેરિંગ. ડેલનેટ ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી ક્યાં સ્થિત છે? ન્યૂ દિલ્હી. ઓજાસ રિપોઝિટરી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? ઓપન જર્નલ એક્સેસ સિસ્ટમ. ઇન્ડિયન નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઇન એન્જિનિયરિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી કન્સોર્શિયમ ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી કઈ સંસ્થા દ્વારા સંચાલિત છે? IIT દિલ્હી. ભારતની IR નો મૂળ હેતુ શું છે? ઓપન એક્સેસ એન્ડ લોંગ ટર્મ પ્રિઝર્વેશન ઓફ ધી રિસર્ચ આઉટકમ્સ. થેન્ક યુ.